હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી. બધા સબસ્ક્રાઈબરને મને બધાને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને મારા તરફથી યાદી ને બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ, તમે મને ખૂબ જ સપોર્ટ કર્યો ને તમે મને સબસ્ક્રાઈબર કર્યું, મને બહુ ગમ્યું. છોકરાઓ, હવે કદાચ હું બ્લોગ બનાવું કે ના બનાવું એવું થોડુંક હાલશે. મારું હવે જો હું અત્યારે આ ઓરો બનાવું છું. જો આ રહ્યું, આ મેં રીંગણા બાફી રાખ્યા. જો પહેલેથી બતાવું ને તો બહુ સમય લઈ લે છે, એટલે મેં આ રીંગણા બાફીને તૈયાર રાખ્યા છે. પછી જો આ કોથમરી છે, આ ડુંગળી છે, આ મરચાં છે થોડાક, અને આ ટમેટાં છે, અને આ લસણ છે જાની અંદર. હવે હું હમણાં વઘાર કરીશ. મેં તેલ મૂક્યું છે અને આ રોટલા બનાવીશ. લોટ ચારીને રાખ્યો, આમાં મીઠું નાખી અને સરસ રોટલા બનાવીશ. ઓરોને રોટલા બનાવીશ અત્યારે હું બનાવું છું. ઘણા વખતે આજે હું આ રસોડામાં આવી છું, નાસ્તાને એવું બધું બનાવું છું. જો તેલ આવી ગયું ને તો હું પેલા હજી વાર છે તેલને. તેલ ન આવ્યું હોય તો વઘાર બરાબર ન થાય. જો હવે આ છે ને તેલ આવી ગયું છે હાઈ ગ્લાસ. આ તેલ આવી ગયું છે ને, અહીં નાખીને હું તરત નાખી દઉં નવરોને, તો શું છે વઘાર બળી જાય. ઉનાળો આવે ને પછી આ ઓરો ન ભાવે. હજી મને એમ થયું કે એકવાર ઓરો બનાવી નાખે, કારણ કે ઓમ છોકરા રીંગણા ન ખાય. તો તમે જો આ લસણની ચટણી નાખો છું, પણ આવી રીતે તમે બનાવો ને એટલે એને મજા આવે ખાવાની. જો આ ટમેટાં નાખો છું, આ મરચાં છે, મોરા સરસ છે. આ ડુંગળી છે, આ કોથમરી છે. બહુ સરસ વઘાર આવ્યો. હજી મસાલા તો કરવાના બાકી છે. હું છે ને વઘાર કરું ને પેલા ગેસ બંધ કરી દઉં. કાં વઘાર બહુ ગેસ ચાલુ હોય તમે વઘાર કરો ને, કાં વઘાર બળી જાય ને કાં ભડકો થાય, વળી આપણે દાજી જાય. એ કરતાં મને ટેવ જ છે કે વઘાર સરસ આવી જાય ને, વઘાર દેવાય જાય સરસ, તરત હારવાર ગેસ બંધ કરી દઉં. હવે પાછો ભડકો થાય છે. હાલો હવે હું આમાં મસાલા કરું છું. સરસ વઘાર તો આટલા જ દેવાય છે. હવે નાખ્યું આ ધાણા જીરું, મારા એક સબસ્ક્રાઈબર છે, હું નામ તો ભૂલી ગઈ છું. એ કે બા તમે એ સમજી જશો હું વાત કરીશ તો, કે બા તમે અઠવાડિયે એકવાર તો બ્લોગ તમે નાખો એમ. મારા સબસ્ક્રાઈબર કહેતા હતા કે બા તમે અઠવાડિયે એકવાર બ્લોગ નાખો. સાવ સાચી વાત છે. છોકરાનો હું ખુદ બ્લોગ જોઉં છું, તો મને અમુક બ્લોગને મને ખાસ જોવાની મને ટેવ છે. એ બ્લોગ હું જોઉં અને પૂરો બ્લોગ જોઉં છું. અને એ બ્લોગ અમુક એક બે હું પોતે ખાસ દરરોજ જોઉં છું. એટલે આપણને આ ટેવ હોય ને સારો બ્લોગ હોય ને તો આપણને જોવું ગમે. એટલે મારા સબસ્ક્રાઈબરના માનને હિસાબે આજ મેં લાવું બ્લોગ બનાવી નાખું. નકર બ્લોગ બનાવવાનો તમને ખબર તો હશે બધાને, મેં હમણાં ઓછું કરી નાખ્યું બ્લોગ બનાવવાનું. મને ગમે છે બ્લોગ બનાવવો. હું એમ નથી કહેતી મને બ્લોગ બનાવવા નથી ગમતું. મને બ્લોગ ન બનાવો તો મને કંટાળો આવે નવરા બેઠા. હું તો પોતે બનીને જમું ને બીજાને જમાડો એવી ટેવ છે મારી. જે આ સરસ બની ગયું છે હાઈ ક્લાસ. હવે આને થોડીક વાર હું છે ને આમ ચડવા દઈશ. બહુ ફાઇન બન્યો છે ને પછી આગળ બતાવો રોટલા. આવે જા વઘારીને સરસ થઈ ગયો છે. આમાં છે ને લાઇટ બહુ આવે છે તો કલર નથી આવતો, પણ બહુ ઘેરો કલર છે હાઈ ક્લાસ, લાલ છે સરસ. પણ આમાં ઓછો આવે છે. હા આવ્યો જો. બહુ લાઇટિંગ હોય ને એટલે આનો કલર મેઇન કલર નથી આવતો રસોઈનો, પીળો આવે. પણ આમાં લોહીયામાં બહુ ફાઇન છે. ધાબા ઉપર બને ને એવો ઓરો બન્યો સરસ.
સરસ બની ગયો, હાઈ ક્લાસ બન્યો છે. આમાં તમે ખાંડ ન નાખો ને તો બહુ ફાઇન લાગે, ઘણાને ટેવ હોય સેજ ખાંડ નાખેલો. આ બની ગયો છે. હવે હું રોટલા બનાવું ને એટલે આગળ બતાવો. સરસ થઈ ગયો છે, બાફેલો હોય ને બહારનો લાગે. ઓરો રોટલા, હવે શિયાળો તો ગયો છે તો આજ મેં કીધું ઓરો રોટલા કરી નાખું. હું આ પાટલા ઉપર આવી રીતે બનાવું છું. ઘણી રીતે રોટલા આવડે, પણ હું બહુ નાની હતી ને તો મને કહેતા રોટલા, પણ હવે મને થાબડીએ જ ફાવે છે, ઓલા ફાવતા જ નથી. ઓમય બનાવે પણ મને નથી ફાવતા. આજે હું બ્લોગ તો બનાવી નાખું. મારા સબસ્ક્રાઈબર કે ભા અઠવાડિયામાં એકવાર તો બનાવો. સાવ સાચી વાત છે, મને પોતાને ખુદ ગમે છે બનાવવું. મારું પ્રવૃત્તિ રહે છે, એમાં મારો ટાઈમ જાય. બાકી તમને બધાને ખબર હશે હું મારી વહુ સાથે રહું છું. સરખું પાછું એવું આવશે ને તો હું દરરોજ રેગ્યુલર બ્લોગ બનાવીશ. દરરોજ રેગ્યુલર બ્લોગ બનાવીશ. સરખું થઈ જશે બધું, એટલે હાઈ ક્લાસ બનાવીશ. મને પોતાને ગમે છે, મારું મન એમાં પરોવાય. ઉંમરવાળા માણસોને છે ને નવરા બેઠા કંટાળો આવે. આવું હોય ને કાંઈક કંઈક તો આપણો સમય જાય. તો કેવો સરસ થયો હાઈ ક્લાસ. આ ફૂલી ફૂલીને દડા થશે એકદમ. આ પાછું શું છે કે એક ગેસ મને ફાવતો નથી, આ ગેસ જ ફાવે છે, ને આ બાજુ થોડુંક આડું પડે છે, આમ નથી ફાવતું બરાબર. બહુ સરસ થયો જો હાઈ ક્લાસ. આ પાછી હવે જો હું અહીંયા બીજો રોટલો બનાવું છું. આ હમણાં થઈ જશે, બને જ છે એ. રોટલાને કાંઈ વાર ન લાગે. અને મને તો મારા હસબન્ડ બેંકમાં હતા ને તો એ 10:30 તો જમીને બેંકે વયા જાય. 10:30 જમીને, એટલે બેંકમાં કેશિયર હતા. મારે રસોઈ બહુ વહેલી બનાવવી પડતી. 10:30 થાય ને અમારે દાળ ભાત શાક બધું બની જતું. આ બહુ એકદમ સરસ થશે જો ફૂલીને દડા હમણાં. એની મેળાઈ ફૂલશે જો. છે ને આપણે ભલે તમે ઓમ બનાવો થાબડી, આ એટલા પાછો રોટલો એવો બનવો જોઈએ કે અહીંથી પાતળો ને અહીંથી જાડો ને એવો ને, બધી આખો રોટલો બધી રીતેથી સરસ આમ એક સરખો હોવો જોઈએ. વચ્ચે જાડો ને કોરે પાતળો ને એમ નહીં, બધી કોરથી સરસ હોવો જોઈએ રોટલો. હવે જો હું અહીંયા બની ગયો છે, કેવો સરસ બન્યો જો. આ ઘી છે જો, આ અમૂલનું ઘી છે હો. હાલો ઓરો ને રોટલા છોકરા જમવા. જો આ બાના હાથનો રોટલો કેવો ફાઇન બન્યો. આમાં ક્યાંય જાડો કે કાંઈ નથી, એક સરખો થયો છે. બનાવ્યો છે થાબડિયો, પણ કોઈ કહે નહીં થાબડિયો બનાવ્યો. આ રીત ઓરો બનાવ્યો ને રોટલા. હવે 2-3 રોટલા હું આગળ બનાવીને પછી બતાવું સૌ કરીને. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને, મારા બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને
જેને મને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને મારા તરફથી આશીર્વાદ છે. અને છોકરાઓ આજે મેં જો ઓરો બનાવ્યો છે, આ ઓરો બનાવ્યો છે, આ ઓરો બનાવ્યો છે અને આ રોટલા બનાવ્યા છે. ઘીવાળો નીચે રાખ્યો છે. અમારે ઘીવાળું છોકરાઓ નથી કોઈ ખાતો મારા સિવાય. અને આ છાશ ને ઓરો ને રોટલા બનાવ્યા છે, દેશી રસોઈના મરચાં. તો છોકરા મારી આ રસોઈ કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને છોકરા પાછું જલ્દી બ્લોગ બનાવીશ હો. તમે એમ ન માનતા બા બ્લોગ નહીં બનાવે, હું બનાવીશ 100%. તમારે યાર મને એટલો લગાવ થઈ ગયો છે કે તમે મારું ફેમિલી જેવા છો. અને હું બ્લોગ ન બનાવું તો મને પોતાને ખુદ ના ગમે કે હું તમારા ટચમાં રહું. અને મારા સબસ્ક્રાઈબરથી મારા ફેમિલી, મારા દીકરા જેવા છે બધાય. તો મારી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બાય બચ્ચો.